જો આજ સુધી આ ઘરમાં મારું વેણ કોઈએ ઉઠાપ્યું નથી. તારાથી શરૂઆત થઈ તો તારા મનમાં જે આવે એમ કર. મોટા ભાઈ, આટલો મોટો નિર્ણય તમે લઈ લીધો ને મારો વિચાર પણ ન કર્યો. હું શું કરીશ ત્યાં? એકલો પડી જઈશ મોટા ભાઈ, હું એકલો પડી જઈશ. એવી ગાંડા જેવી વાતો કરી રહ્યો છે. અમે બધા મારી સાથે જ છીએ. ડાંગના માર્યા પાણી નોખા નથી પડતા. જા, મારી વાત સાંભળ સમીર. જા તું કંઈક કરીને દેખાડ. આજ સુધી તું મારા નાના ભાઈ તરીકે ઓળખાતો હતો. હવે તું એવું કંઈક કરીને દેખાડ, બનીને દેખાડ કે લોકો કાલથી મને તારા મોટા ભાઈ તરીકે ઓળખે. અને હવે એક શબ્દ પણ ના બોલતો, કારણ કે મને રોડાવાનો અધિકાર કોઈને નથી આપ્યો. જા. મોટા ભાઈને સમજાવો ને. સમીર દીકરા, તારા મોટા ભાઈ અત્યારે તારા બાપુજીની જગ્યાએ છે. આ ઘરના રથની લગામ એના હાથમાં તારા બાપુજી આપી હતી. એ જે કરે એ આ ઘરના હિતમાં હોય છે દીકરા. પણ બા, તું જા બેટા, સફળ થા. બા, સમીરભાઈ, તમે જે રીતે મોટા ભાઈને કામનો બોજો હળવો કર્યો છે એ હું વધવા નહીં દઉં. હું છું ને, હું સંભાળી લઈશ બધું. તમે એની ચિંતા ન કરો, હું છું ને, હું સંભાળી લઈશ. સુંદર છે. બેટા, તારું જવું આ ઘરની અંગત બાબત છે, છતાં તારા પર જે મારો થોડો ઘણો અધિકાર છે એના આધારે માં તો એટલું જ કહીશ બેટા કે તારા મોટા ભાઈને હું નાનપણથી ઓળખું છું. આ ઘરને ઊંચું લાવવામાં એને લોહી પાણી એક કર્યા છે બેટા. અને એને તારા પર માત્ર વિશ્વાસ જ નહીં, શ્રદ્ધા મૂકી છે. એને નિભાવજે બેટા, એને નિભાવજે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ની ત્રિપુટી એને વિધિએ કાપાડવી ખોટી. અંતરના બંધન સકે કોણ તોડી, અંતરના બંધન સકે કોણ તોડી. હૈયાથી હૈયાની ગાંઠો છે જોડી. સાચો ભરોસો ને હૈયામાં છે, કહી દો સૌને અમારો એ રામ છે. જાશે અંધારા ને થશે સવાર, આવડલો આવડલો
હોકારાને પડકારા કરનારો છોકરો આજે માત્ર હું કરે એની નવાઈ લાગે છે. સમય અને સંજોગો બદલાય ને ગૌરી, તો માણસ છે ને એનો સ્વભાવ પણ બદલાતો હોય છે. પણ તારો આ બદલાવ મને ગમ્યો. આખા ગામને ગજાવતો સૂરજ મને ગમતો તો, પણ હવે આખા ઘરની જવાબદારી પોતાના ખભે ઉપાડતા સૂરજને નમવાનું મન થાય છે. મારા પણ 50. મારા બી 50. હા, 50. અમારા 5000. મારા પણ 5. અમારા 10000. મારા 10000. આ 10000 થી શું? હુસેનભાઈ, હા બોલો ભાઈ, શું કામ છે? મારે 1 લાખ રૂપિયાની જરૂર છે, લઈ આવો. એટલા રૂપિયા આપણી પાસે ન હોય હો ભાઈ, એના માટે ભાઈને વાત કરવી પડે. તો વાત કરી લ્યો. એમ નો હાલે, તમારે આવવું પડશે. હાલો. હા તો બોલ, હું સાંભળું છું, બોલ. ભાઈ પાણીગેટના 1 લાખ રૂપિયા. ભાઈ ફતેગંજના 5 લાખ રૂપિયા. ચાલ ભાઈ, આ ટપુડો પૈસા નથી આપતો ને ઉપરથી 2 દિવસની મુદત માંગે છે. કેમ રે? આદાભાઈ, મને માફ કરી દો ભાઈ, માફ કરી દો. 2 દિવસમાં તમારી પાય ચૂકી દઈશ ભાઈ. 2 દિવસમાં શાદાબને જેમ આદાબ કરતા આવડે છે એમ તારા કિલોમીટર પણ પૂરા કરતા આવડે છે. અને લાસ્ટ નદીમાં નાખી દો. લે, આ ટપુડો તો ટપકી ગયો. ભાઈ, આ શેખર લાખ રૂપિયા માગે. આપી દે ને. પણ આગલા 9 લાખ માંથી એક ફદીય પાછો નથી આવ્યું. એનું હું? એ શેખર, 8 રૂપિયા પહોંચી જવા જોઈએ, અને જો 8 રૂપિયા ના પહોંચ્યા ને તો આ શાદાબ નો આદાબ તો સાઈડ જાણે છે. એ ચાલ નીકળ. ઓકે ભાઈ. અરે ભાઈ, વખત જતા બધું બરાબર થઈ જશે, એમાં ચિંતા શું કરવાની? હેલો મોટા ભાઈ, સમીર બોલું છું. અમીર ભાઈ, કેમ છે? બધું બરાબર ચાલે છે ને ભાઈ? મોટા ભાઈ, આવતી અષાઢી બીજ યાદ રાખજો, આપણી નવી ફેક્ટરીનું ઉદ્ઘાટન છે. વાહ મોટા ભાઈ, તમે જે 25 લાખ રૂપિયા આપ્યા હતા એમાંથી 5 લાખ રૂપિયા મેં બચાવ્યા છે. વહેલામાં વહેલી તકે મોકલી આપું છું. બેંકના હપ્તા ભરવામાં કામ લાગશે ને? અને મોટા ભાઈ, તમારા બધાની ખૂબ યાદ આવે છે. અમને હરકની એડકીઓ આવે છે હો ભાઈ. આવતી રહે મારી યાદ આપજે. ભલે ત્યારે, જય શ્રી કૃષ્ણ. મેરા સૂરજ, સમીર 5 લાખ રૂપિયા મોકલી રહ્યો છે. રૂપિયા આવે ત્યારે બેંકના હપ્તા ભરી દેજે. ભલે ભાઈ. શું દાળ ઢોકળી બનાવી છે બેટા? કેવું પડે? મમ્મી, મને દાળ ઢોકળી બનાવતા ભાભીએ શીખવાડ્યું. પણ મમ્મી, મારા હાથની દાળ ઢોકળીનો સ્વાદ એમના હાથ જેવો ક્યારેય નથી આવતો મમ્મી. અરે રે, આખા જગતમાં તું એક જ એવી દેરાણી પાકી કે આ જેઠાણી વગર સુકાઈની કાંટા જેવી થઈ ગઈ. ઘણી વરે જ્યારે જુઓ ત્યારે જેઠાણી 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 જેઠાણી. કાંઈ કામ ધંધો છે કે નહીં? અમારી દાળ ઢોકળી તે ધૂળ ઢોકળી કરી નાખી. સમીર, શું છે? કઈ નહીં. અરે વાહ જમાઈરાજ, શું આમંત્રણ પત્રિકા છપાવી છે? કેવું પડે હો? તે કહું છું, ઉદ્ઘાટનમાં કોઈ મોટા માણસને બોલાવવાના હશો નહીં?
નહીં મમ્મી, તો કોઈ ઉદ્યોગપતિ હશે. નહીં મમ્મી, એ બધાથી એ ચડી જાય એવી એક વ્યક્તિ આવવાની છે. એ વળી કોણ? એ મારા મોટા ભાઈ. હા, બરાબર છે, બરાબર છે. એ તો ઓલું કીધું છે ને કે ગાડા વગર ઘડા ના વળે. સાચી વાત છે. નહીં મમ્મી, ઘરડા ગાડા વાળે. હા, ઈ જે હોય ઈ એકનું એક જ. જીજાજી, મારે માટે કઈ કામ? નહીં. અરે સારું થયું શેખર તું આવી ગયો. આ એક કામ કર ને ભાઈ, આ બેગ મારા મોટા ભાઈને સોનગઢ આપી દેજે ને, અને એમના હાથમાં જ આપજે. હા, શું છે આમાં? 5 લાખ રૂપિયા છે આમાં. જરાક સંભાળીને જજે. જોઈએ તો આપણી ગાડી લઈ જાય ને, પણ મોટા ભાઈના હાથમાં જ આપજો. ઓકે? ભલે જીજાજી, પહોંચાડી દઈશ. ઓકે. શેખર, 5 લાખ રૂપિયા છે, સાચવીને લઈ જજે બેટા. એલા શેકરિયા, આ તો 5 લાખ જ છે, બાકીના ફદિયાનું શું? બહુ મોટી રકમ છે 5 લાખ રૂપિયા સાદાબભાઈ. આ રાખો, બહુ જલ્દી બીજા 5 લાખ રૂપિયાનો તોડ થઈ જશે. તોડ થઈ જવું જોઈએ શેકરિયા. બાકી શાદાબ ને જે માદાબ કહેતા આવડે છે એમ એ તું સારી રીતે જાણે છે. સમીર, તમારી સાથે એક વાત કરવી છે. બોલ ને. સમીર, તમે જેવા અમેરિકામાં હતા એવા સોનગઢમાં હતા, પણ સુરત આવીને તમે બહુ બદલાઈ ગયા છો સમીર. આરતી, એનું કારણ તું જાણે છે. સોનગઢમાં અમે 3 ભાઈઓ હતા. અહીંયા હું સાવ એકલો પડી ગયો છું. અમારી તાકાત બધી વિખરાઈ ગઈ છે, અને મોટા ભાઈએ જવાબદારી સોંપી છે મને, એ તમારે નિભાવવાની છે જ. પણ સમીર, હું તો... આરતી, મારી પ્રગતિ થાય એવું તું ઈચ્છતી હતી ને, એ જ કર્યું છે આપણે. પોતાની ઈચ્છા છોડી રહ્યો છું. બસ હવે મને આ કામ, માત્ર કામ સિવાય કશું જ સૂચતું નથી. હેલો સમીર, હું અમર બોલું છું. તારે અત્યારે ઓફિસે આવવું પડશે, ખૂબ જ અગત્યનું કામ છે. અરે પણ અમર, અત્યારે હું સોનગઢ જવા નીકળી રહ્યો છું. મોટાભાઈને રૂબરૂ આમંત્રણ આપવું ખૂબ જરૂરી છે. ત્યાં સુધી નહીં ચાલે? ના, તારે અત્યારે કસ્ટમ ઓફિસે જવું પડશે, કારણ કે જે પાર્ટ્સ તે મંગાવ્યા હતા તે આવી ગયા છે, પણ ઓફિસર તારી સહી વગરે છોડવા તૈયાર નથી. માટે તને અહીંયા રૂબરૂ આવવું ખૂબ જ જરૂરી છે. તો અત્યારે ઓફિસે આવી જા, પછી આપણે ત્યાંથી સાથે મુંબઈ જઈશું. મુંબઈ જઈશ તો સોનગઢ નહીં જવાય.